વિદ્યાર્થી મિત્રો, આપણે નવા યુનિટની શરૂઆત કરીએ જેનું નામ છે સિક્વન્સ. તો કે સિક્વન્સમાં આપણે શું ભણીશું? તો કે આગળ ડેફિનેશન આવશે, એ પ્રમાણે એના એક્ઝામ્પલ આવશે, થિયરમ આવશે. સિક્વન્સ સિરીઝ જેવું જ ચેપ્ટર છે, પણ થોડુંક એના કરતાં અલગ છે. બરાબર, તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ ડેફિનેશનથી. તો એની ડેફિનેશન ફર્સ્ટ, રિયલ સિક્વન્સ, કે રિયલ સિક્વન્સ કહેવાય કે ને રિયલ સિક્વન્સ એટલે શું? તો કે રિયલ સિક્વન્સ એટલે કોઈ એક એવું ફંક્શન કે જેમનો ડોમેન n હોય અને n મીન્સ નેચરલ નંબર, અને એની રેન્જ રિયલ નંબર હોય. રિયલ નંબર મીન્સ r, કે કોઈનો ડોમેન n હોય કે જે સિક્વન્સ આપેલી છે એમાં તમે n નેચરલ નંબરમાંથી કોઈ વેલ્યુ મૂકો તમે, અને જો એનો આન્સર રિયલ નંબરમાંથી મળે તો એને રિયલ સિક્વન્સ કહેવાય. તો કે અ ફંક્શન એ કેવું ફંક્શન? અ ફંક્શન whose domain is the set n of natural number and range a set of real number is called real sequence. અને એને ડિનોટેડ કેવી રીતે કરી શકાય? તો કે રિયલ સિક્વન્સ is denoted by કે તેને ડિનોટેડ કેવી રીતે કરી શકાય? તો કે કોઈ સિક્વન્સ એસ, ડોમેન શું છે એનો? તો કે n, વેલ્યુ તમને શું મળશે? રિયલ નંબરમાંથી મળે, તો આને શું કહી શકાય? રિયલ સિક્વન્સ. અને આવી રીતે ડિનોટેડ કરી શકાય. હવે એમાં તો કે એસ એન અથવા એસ ઓફ એન ઇઝ કોલ્ડ, આને શું કહી શકાય? એસ એન હોય, એસ ઓફ એન હોય, અને nth ટર્મ કે જેમાં કેટલી ટર્મ આવેલી હશે? nth, એટલે અનંત સુધીની ટર્મ આવેલી હોય, nth ટર્મ ઓફ ધ સિક્વન્સ. સિક્વન્સ ઓકે, આવી રીતે જો વન ટર્મ હોય તો અહીંયા શું મળશે તમને? એસ ઓફ વન અથવા એસ ઓફ વન, બરાબર. S2 મળે, S3 મળે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે કોઈ સિક્વન્સ આપેલી છે એસ એન ઇઝ ઇક્વલ ટુ -1/n, પણ n શેમાંથી લીધેલો હશે? નેચરલ નંબરમાંથી. તો આની વેલ્યુ તમને કઈ મળશે? તો કે ફર્સ્ટ ટર્મની વેલ્યુ તમને કેટલી મળશે? તો કે એનની જગ્યાએ આપણે 1 પુટ કરશું તો તમને આન્સર મળશે -1. પછી 2 મૂકશું તો તમને વેલ્યુ મળશે +1. 3 મૂકશું તો તમને વેલ્યુ મળશે -1. એ જ રીતે 4 મૂકશું તો 1. તો આમાં તમને બે વેલ્યુ મળે છે, કઈ -1 અને +1. તો અહીંયા તમને આ સિક્વન્સ છે તેની 2 ડિસ્ટિંક્ટ વેલ્યુ મળે છે, અલગ અલગ બે વેલ્યુ મળે છે. કઈ -1 અને +1. આવી જ રીતે nth ટર્મ પણ મળતી હોય, કે બધી સિક્વન્સની વેલ્યુ અલગ અલગ મળતી હોય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એસ એન ઇઝ ઇક્વલ ટુ 1/n
કે જેમાં શું થશે તો કે S1 બરાબર 1 મળશે, S2 બરાબર 1/2 મળશે, S3 બરાબર 1/3 અલગ અલગ. તો બધી જ વેલ્યુ ઓલ એલિમેન્ટ્સ આ ડિસ્ટિંક્ટ, બધી જ વેલ્યુ તમને કેવી મળશે? અલગ અલગ મળશે. હવે આગળની ડેફિનેશન જોઈએ તો કે બાઉન્ડેડ અબોવ સિક્વન્સ. તો કે બાઉન્ડેડ બાઉન્ડેડ અબોવ સિક્વન્સ કેને કહેવાય? તો કે કોઈ સિક્વન્સ છે કે તેમની વેલ્યુ કોઈ વેલ્યુ કરતાં નાની હોય તો એને બાઉન્ડેડ સિક્વન્સ કહી શકાય. તો કે અ સિક્વન્સ Sn is said to be bounded. A sequence Sn is said to be bounded above if there exists a real number k કે કોઈ રિયલ નંબર કે માટે શું થાય? તો કે કે સચ ધેટ કે Sn ની વેલ્યુ કેવી મળે? તો કે આ કે કરતાં નાની મળે, પણ ફોર એવરી n બિલોંગ્સ ટુ n. કે કોઈ સિક્વન્સ એવી હોય કે જેને બાઉન્ડેડ અબોવ સિક્વન્સ કહી શકાય, પણ ક્યારે? તો કે આ સિક્વન્સની વેલ્યુ કોઈ રિયલ નંબર કેની વેલ્યુ કરતાં કેવી મળે? તો કે નાની મળે, તો એને બાઉન્ડેડ અબોવ સિક્વન્સ કહી શકાય. તો આવી જ રીતે બાઉન્ડેડ બિલો સિક્વન્સ એટલે શું થશે? તો કે કોઈ એવી સિક્વન્સ કે જેની વેલ્યુ કોઈ રિયલ નંબરની વેલ્યુ કરતાં મોટી વેલ્યુ મળે. એક્ઝામ્પલ તરીકે પહેલાં ડેફિનેશન જોઈએ. બાઉન્ડેડ બિલો a sequence Sn is said to be bounded below if there exists a real number k such that below means કે Sn ની વેલ્યુ કેવી મળશે? તો કે કે કરતાં હંમેશા કેવી મળે? તો કે મોટી જ વેલ્યુ મળે. ફોર એવરી n બિલોંગ્સ ટુ n મીન્સ કે બધી જ ટર્મ, nth ટર્મ માટે નહીં પણ બધી જ ટર્મ માટે બધી વેલ્યુ કેવી મળતી હોય? કે કરતાં મોટી વેલ્યુ મળે, તો એને શું કહી શકાય? બાઉન્ડેડ બિલો સિક્વન્સ. તો આવી જ રીતે ખાલી બાઉન્ડેડ સિક્વન્સ કેના કહી શકાય? તો કે બાઉન્ડેડ સિક્વન્સ કેને કહી શકાય? તો કે કોઈ એવી સિક્વન્સ કે જે બાઉન્ડેડ અબોવ સિક્વન્સ પણ હોય અને બિલો સિક્વન્સ પણ હોય, તો એને શું કહી શકાય? બાઉન્ડેડ સિક્વન્સ કહી શકાય. એક્ઝામ્પલ તરીકે કોઈ સિક્વન્સ છે કે જેની વેલ્યુ 1 અને 2 ની વચ્ચે અથવા 1 અને 10 ની વચ્ચે જ વેલ્યુ મળે કોઈ સિક્વન્સની, તો આ સિક્વન્સને શું કહી શકાય? બાઉન્ડેડ સિક્વન્સ કહી શકાય. ઇટ મીન્સ કે જ્યારે કોઈ સિક્વન્સની વેલ્યુ
અમુક વેલ્યુની વચ્ચે જ વેલ્યુ મળતી હોય તો આ બધી સિક્વન્સને બાઉન્ડેડ સિક્વન્સ કહી શકાય. તો સિક્વન્સ is said to be bounded if there exists two real number K and K such that K less than or equal to S and less than or equal to capital K. કે જેની રેન્જ ફિક્સ છે તેવી વેલ્યુને શું કહી, તેવી સિક્વન્સને શું કહી શકાય? તો કે બાઉન્ડેડ સિક્વન્સ કહી શકાય. કે જેની રેન્જ ફિક્સ હોય એને શું કહી શકાય? તો કે બાઉન્ડેડ સિક્વન્સ કહી શકાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો Sn ઇઝ ઇક્વલ ટુ 1/n. હા, 1/n છે તો આની બધી જ વેલ્યુ તમને કેવી મળશે? તો કે S1 બરાબર તમને કેટલી વેલ્યુ મળશે? 1. S2 બરાબર 1/2. S3 બરાબર 1/3 અનંત સુધી કોઈ પણ વેલ્યુ. તો હવે આ Sn બરાબર 1/n સિક્વન્સ છે કે જેની વેલ્યુ તમે જોઈ શકો છો કેટલી મળશે? તો કે 0 અને 1ની વચ્ચે જ બધી વેલ્યુ મળશે. તો Sn ની વેલ્યુ કેટલી મળશે? તો કે એક તો 0 મળી શકે, Sn લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 બરાબર. તો આ સિક્વન્સ છે એની વેલ્યુ કેટલી મળે? 0 અને 1ની વચ્ચે. તો શું કહી શકાય? તો કે 1/n is a bounded sequence કહી શકાય. ઓકે, આવી જ રીતે આગળ કન્વર્જન્સ સિક્વન્સ કે જે તમે સિરીઝમાં ભણી ગયા. તો કન્વર્જન્સ સિક્વન્સ કેને કહેવાય? તો કે કન્વર્જન્સ સિક્વન્સ કેને કહી શકાય? કે જ્યારે કોઈ સિક્વન્સ આપેલી છે એમાં તમે કોઈ નેચરલ નંબરની વેલ્યુ એક્ઝિસ્ટ કરો. સિક્વન્સ માટે નેચરલ નંબર, ઓકે, કોઈ વેલ્યુ તમે અંદર એક્ઝિસ્ટ કરો અને કોઈ વેલ્યુ તમને આન્સર મળે, ઓકે, કે જે આન્સર ફિક્સ હોય, કે જે વારંવાર રિપીટ પણ ન થતો હોય અથવા અલગ અલગ મળતો હોય. અલગ અલગ મળી આલે પણ વારંવાર 1 -1 1 -1 આવી રીતે રિપીટ ન થતો હોય તો એને શું કહી શકાય? કન્વર્જન્સ સિક્વન્સ કહી શકાય. તો આ કન્વર્જન્સ સિક્વન્સ Sn એ કન્વર્સ થાય છે. દાખલા તરીકે ઇઝ said to be converge to real number L if there exists if for each epsilon greater than 0. કે એપ્સિલોન એટલે કોઈ વેલ્યુ છે કે જેની કિંમત 0 કરતાં મોટી છે. એપ્સિલોન ગ્રેટર ધેન 0 there exist પોઝિટિવ ઇન્ટીજર માટે. પોઝિટિવ ઇન્ટીજર કેમ લીધા? તો કે આપણે સિક્વન્સ રિયલ સિક્વન્સની ડેફિનેશન જોઈએ, એમાં કીધું હતું કે નેચરલ નંબર n એનો ડોમેન શું હોવો જોઈએ? ફરજિયાત નેચરલ નંબર n. તો એપ્સિલોન ગ્રેટર ધેન 0 ધેન there exist પોઝિટિવ ઇન્ટીજર
એમ માટે સચ ધેટ શું થાય તો કે એસ એન એ કન્વર્જ કેની પાસે થશે રિયલ નંબર એલ પાસે એલ આની વેલ્યુ કઈ મળી જોઈએ લેસ ધેન એપ્સિલોન ફોર ઓલ એન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે બધી જ વેલ્યુ માટે જો આવું થાય એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ માટે એસ એન કન્વર્સ સિક્વન્સ છે એ કન્વર્સ કેની પાસે થાય એલ પાસે તો એસ એન માઇનસ એલ હંમેશાની વેલ્યુ કેવી મળી જોઈએ લેસ ધેન એપ્સિલોન આ એપ્સિલોન શું છે તો કે 0 કરતાં કોઈ પણ વેલ્યુ મોટી વેલ્યુ છે કે જે 0ની નજીકની વેલ્યુ છે બરાબર કે વેલ્યુ ઇનપુટ કરો તમે અને કોઈ તમને વેલ્યુ મળે તો એને કન્વર્જન સિક્વન્સ કહેવાય આવી જ રીતે હવે ડાયવર્જન્સ સિક્વન્સ તો ડાયવર્જન્સ સિક્વન્સ કેને કહેવાય તો કે ડાયવર્જન્સ સિક્વન્સ કેને કહી શકાય તો કે કોઈ એવી સિક્વન્સ કે જેની અંદર કોઈ વેલ્યુ પુટ કરો તમે બરાબર એ વેલ્યુ તમે પુટ કરો અને જો તમને આન્સર ઇન્ફાઇનાઇટ મળે ઓકે ઇન્ફાઇનાઇટ મળે તો એને શું કહી શકાય ડાયવર્જન્સ સિક્વન્સ એટલે શું તો કે જેની લિમિટ છે એ તમે એપ્લાય કરો અને જો તમને આન્સર ઇન્ફાઇનાઇટ મળે તો એને શું કહી શકાય ડાયવર્જન્સ સિક્વન્સ કહી શકાય એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કોઈ લિમિટ આપેલી સિક્વન્સ આપેલી છે એસ એન બરાબર એન નો વર્ગ હવે આની ઉપર તમે લિમિટ એપ્લાય કરો લિમિટ એસ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એસ એન તો તમને આન્સર શું મળશે ઇન્ફાઇનાઇટ મળશે આવી જ રીતે બીજી સિક્વન્સનું એક્ઝામ્પલ જોઈ શકાય એસ એન બરાબર માઇનસ એન નો વર્ગ તો આ બધી સિક્વન્સને શું કહી શકાય ડાયવર્જન કે જેને આન્સર તમને શું મળશે ઇન્ફાઇનાઇટ મળે એને શું કહેવાય ડાયવર્જન સિક્વન્સ કહી શકાય પછી આવી જ રીતે ઓસિલેટરી સિક્વન્સ આવે ઓસિલેટરી સિક્વન્સ કેને કહેવાય કે જે સિક્વન્સ કન્વર્જન્સ પણ ન હોય અને ડાયવર્જન્સ પણ ન હોય ઇટ મીન્સ કે તમે એની અંદર લિમિટ એક્ઝિસ્ટ કરો અથવા કોઈ અલગ અલગ વેલ્યુ પુટ કરો અને જો તમને આન્સરમાં એકને એક વેલ્યુ વારંવાર રિપીટ થાય તો આને શું કહી શકાય કન્વર્જન્સ સિક્વન્સ કહેવાય એક્ઝામ્પલ તરીકે કોઈ લિમિટ આપેલી સિક્વન્સ આપેલી છે -1ની n ઘાત હવે આમાં તમે લિમિટ એપ્લાય કરશો અથવા અલગ અલગ વેલ્યુ મૂકશો તો -1ની 1 ઘાત તમને શું મળશે -1 પછી આવી રીતે n બરાબર 2 મૂકો તો તમને શું મળશે +1 s3 -1 s4 કે આમાં શું થાય છે તો કે -1 અને 1 શું થાય છે તો કે વારંવાર રિપીટ થાય છે તો કે જો આવી રીતે વારંવાર રિપીટ થાય વેલ્યુ તો એને શું કહી શકાય કન્વર્જન્સ ઓસિલેટરી સિક્વન્સ કહી શકાય